બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા બ્લોગમાં મોસ્ટ વેલકમ છે. ને આપણે પહોંચી જઈએ નિકોલની અંદર. ને એ પહેલાં તમને નિકોલનું કામકાજ બતાવું. આ એક જ દિવસમાં સિગ્નલ લાગી ગયા છે, કારણ કે અહીં કોઈ સિગ્નલ હતા નહીં. અને બીજું કે રાતોરાત રોડ બની ગયા છે ભાઈ નિકોલમાં, કારણ કે પીએમ મોદી આવે છે તો રાતોરાત રોડ બની ગયા છે. ને બીજું હજુ થીગડા તો ચાલુ જ છે, નાના મોટા થીગડા મારે છે. વરસાદના કારણે એટલા બધા રસ્તા ખરાબ હતા. હવે આ પીએમની સભામાં જઈશું આપણે, કારણ કે સભામાં ગામોગામથી લોકો આવ્યા છે, તો આપણે સભામાં જઈશું. એ પહેલાં જો કેટલી ભીડ છે. અહીંયા આગળ સભા છે ને જેમ આગળ જશું એમ ભીડ વધતી જશે. હજુ અને અહીંયા એલઈડી મૂકી છે, પણ અહીંયા લાઈવ નહીં બતાવતા, કારણ કે લાઈવ બતાવો તો અંદર જોવે લોકો, બહાર ઊભા રહી. ને અંદર આગળ જશું તો 1 કિલોમીટર સુધી મોદી સાહેબ રોડ શો કરવાના છે, તો રોડ શો તમને બતાવીશ. એ પહેલાં પબ્લિક બહુ બધું છે, તો એમાં વ્લોગ બનાવવાની તકલીફ પડશે, કારણ કે પબ્લિક જ એટલું બધું આવ્યું છે. હવે અંદર એન્ટ્રી કેટલાને મળે છે એ જોઈએ છે. ત્યાં લગી આ એલઈડીમાં જોઈશું કે શું શું આવે છે. અંદર આગળ જઈશું, હજુ આગળ શું એલઈડીનું જ બતાવી કરે છે, કારણ કે રોડ શો છે એટલે એલઈડીમાં લાઈવ નથી બતાવતા. અને આ વીઆઈપી એન્ટ્રી છે, અહીંયા વીઆઈપી લોકોને જ જવા દેશે. ના ગામડેથી લોકો આવ્યા છે ને એન્ટ્રી નથી મળતી ભાઈ. અહીંયા મોદી સાહેબ આવ્યા છે, જો તમે જોઈ શકો છો, કારણ કે રોડ શો છે. મોદી સાહેબ અંદર જશે. આગળ મોદી સાહેબ આવી ગયા છે, બધા હાથ લાંબા કરે છે, તમે જોઈ શકો છો, કારણ કે મોદી સાહેબની ગાડી અંદર ઘૂસી ગઈ છે. હવે કેટલી ગાડીઓ છે, બધા મોદી સાહેબને હાથ લાંબો કરે છે. તો રોડ શો તો પૂરો થઈ ગયો છે, પણ હવે અંદર એન્ટ્રી મળે છે એ જોવાનું છે, કારણ કે અંદર એન્ટ્રી વીઆઈપી લોકોને પહેલાં એન્ટ્રી મળે છે, અને ગામડેથી લોકો આવ્યા છે ને એન્ટ્રી નથી મળતી. તમે જુઓ, મોદી સાહેબ તો અંદર જતા રહ્યા, પણ હજુ કેટલી બધી ગાડીઓ છે, એ બધી ગાડીઓ અંદર જશે. પછી આગળના ગેટેથી એન્ટ્રી મળે તો આપણે અંદર જશું, કારણ કે વીઆઈપી એન્ટ્રીમાં તો નહીં જવા દે, તો એ આપણે ગમે એમ કરીને અંદર ઘૂસી જશું. પણ તમને બતાવીશ આગળ કે મોદી સાહેબનું ભાષણ ને એ બધું તમને આગળ વિડીયોમાં બતાવીશ, એટલે બન્યા રહો મારા વ્લોગની અંદર. આ લોકલ એન્ટ્રી છે, પણ અહીંયાથી લોકોને એન્ટ્રી નથી મળતી, ને પોલીસવાળા ધક્કામુક્કી કરીને લોકોને બહાર કાઢે છે કે ભાઈ હાઉસફુલ છે તો એન્ટ્રી નથી. તો હાઉસફુલ હોય તો લોકોને બોલાવાય જ નહીં ને ભાઈ. આઈકણ એન્ટ્રી પણ નથી મળતી, તમે જોઈ શકો છો કેવા ધક્કામુક્કા કરે છે. જો લોકો ગામડેથી પોતાનો ટાઈમ બગાડીને આવ્યા છે, તોય લોકોને એન્ટ્રી નથી આપતા ને ધક્કામુક્કી કરે છે, તમે જો. પોલીસવાળા એમ કહેશે કે હાઉસફુલ છે, અંદર જગ્યા નથી. તમને જ બતાવું, અંદર જઈને જોઉં છું કે જગ્યા છે કે નહીં. અને આપણે પહોંચી જઈએ અંદર, કારણ કે અંદર આવ્યા તમે જો મોદી સાહેબનું ભાષણ અહીંયા હાઉસફુલ છે, પણ આગળ તમને બતાવું ફૂલ જગ્યા છે, અને લોકોને અંદર એન્ટ્રી નથી આપવા દે, કારણ કે લિમિટેડ કરેલું છે કે આટલી પબ્લિકને અંદર આવવા દેવાની, બાકી કોઈ પબ્લિકને નહીં આવવા દેવાની. મોદી સાહેબનું ભાષણ સાંભળો પહેલાં. કર્ફ્યુમાં જીવન ગુજારવું પડે, વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજિત થઈ જતી. આકતાઈઓ તમને અંદરની જગ્યા બતાવું. પોલીસવાળા એમ કહેશે કે અંદર જગ્યા નથી. જો તમને ખાલી જગ્યા બતાવું, જો આખી લાઈન ખાલી દેખાય છે. હું 9મી એલઈડીઓ બેઠો છું, આખી લાઈન ખાલી છે, પણ બહાર લાખો પબ્લિક છે અને જગ્યા નથી મળી, કારણ કે બહાર એમ કહે છે કે અંદર જગ્યા નથી. અને લોકો બહાર ભીડામાં ભીડ છે, ફૂલ હાઉસ ભીડ છે, પણ અંદર જગ્યા મળતી નથી, કારણ કે વીઆઈપી લોકોની એન્ટ્રી પહેલાં છે. આમ પબ્લિકને જગ્યા નથી મળતી, કારણ કે ગામડેથી પોતાનો ટાઈમ બગાડીને મોદી સાહેબને સાંભળવા આવ્યા છે, પણ નહીં મળે ભાઈ. ખાલી કહેવા છે કે આટલી પબ્લિક આવી, પણ કોઈને એન્ટ્રી મળી નથી. ખાલી ગામડેથી લોકોને બોલાવવામાં આવે છે કે મોદી સાહેબની સભામાં ચાલો, પણ અંદર એન્ટ્રી મળતી નથી. લોકો ધક્કામુક્કી કરીને બહાર ઊભા રહે છે અને અંદર એન્ટ્રી મળતી નથી. આ મોદી સાહેબનું ભાષણ ચાલે. પરંતુ ગુજરાત में मात्र
પછી જ્યારે જવાબદારી આવી કે હવે આપણે આપણા પગ તો ઉભા રહેવાના છે. ગુજરાતના લોકોએ પાછી પાણી કરી નહીં. અને આજે તમારી પાસે શું છે કહેનારાઓને? મારી પાસે ડાયમંડ નથી ભાઈ, કે ડાયમંડની ખાણ નથી, પણ દુનિયામાં 10 માંથી 9 ડાયમંડ મારી ગુજરાતની ધરતી પરથી આગળ વધતા इसका एक साक्षात उदाहरण बने. गरीबों को 1500 पक्के घर मिलना यानी असंख्य नए सपनों की नींव. વિકાસ માટેની આપણી દ્રષ્ટિ બદલ અમારા તરફથી હાર્દિક આભાર અને વિનમ્ર ધન્યવાદ. મોદી સાહેબનું ભાષણ પૂરું થઈ ગયું ને પાછળ જો ખાલી વીઆઈપી લોકો જ તમને દેખાશે, આમ પબ્લિક નહીં દેખાય. જુઓ તમે.